જય યોગેશ્વર મિત્રો, આજે હું તમને જે લોકો તત્વજ્ઞાનમાં આગળ ગયા છે, જેમણે બધા પ્રલોભનોને લાત મારી છે, તેવા ધીર પુરુષો પાસેથી અમે સાંભળ્યું છે કે વિદ્યાનું એક ફળ છે અને અવિદ્યાનું જુદું ફળ છે. વિદ્યા અને અવિદ્યાના સ્વતંત્ર ફળો છે ખરા, પણ જો તે બે ભેગા થાય તો તેમાંથી એક ત્રીજું જ સ્વતંત્ર ફળ ઉદ્ભવે. જેમ ચૂનો અને કાથો ભેગા થાય તો સ્વતંત્ર લાલ રંગ થાય, તેમ વિદ્યા અને અવિદ્યા બંનેને જે સમજે અને બંનેની જે સાથે જ ઉપાસના કરે તેને અવિદ્યાથી મૃત્યુનો ડર ચાલી જાય અને વિદ્યાથી તો તે અમૃત બને. એક જ ક્રિયાથી બે ફળો મળે છે. અવિદ્યાથી મૃત્યુને ઓળંગાય અને વિદ્યાથી અમૃત થવાય. આ મંત્રોમાં વિદ્યા અને અવિદ્યાનો પ્રશ્ન ચાલે છે. અવિદ્યા અને વિદ્યાના ઘણા અર્થો થાય છે, તેમાંથી આપણે 3 અર્થો જોઈશું. આવું જાણીએ. અવિદ્યા એટલે સકામ કર્મ, પ્રવૃત્તિ અને અભ્યુદય, અને વિદ્યા એટલે ઉપાસના, નિવૃત્તિ અને નિશ્રેયસ. આ ત્રણેયમાં વ્યક્તિ કે સમાજ કોઈ પણ એકની પછવાડે દોડતો દેખાય છે. કેટલાક કર્મની પાછળ દોડે છે તો કેટલાક ઉપાસનાની પાછળ દોડે છે, કેટલાક પ્રવૃત્તિની પાછળ દોડે છે તો કેટલાક નિવૃત્તિની પાછળ દોડે છે, કેટલાક અભ્યુદયની પાછળ દોડે છે તો કેટલાક નિશ્રેયની પાછળ દોડે છે, કેટલાક પ્રવૃત્તિની પાછળ પડે છે તો કેટલાક પ્રવૃત્તિથી અભડાઈ જતા હોય તેમ દેખાય છે. ઉપનિષદ કહે છે કે આ પ્રત્યેકનો સ્વતંત્ર વિચાર કરશો તો પ્રત્યેકનું ફળ જુદું જુદું છે તે તમને સમજાશે. આવું જાણીએ. પહેલાં આપણે અવિદ્યા એટલે સકામ કર્મમાં અર્થમાં જોઈએ. કર્મથી ફળ મળશે પણ શાંતિ નહીં મળે. પહેલાં તો ફળ મળશે કે નહીં તેની ફિકર હોય, ફળ મળે તો ટકશે કે નહીં તેની ફિકર હોય. તેથી કર્મથી કદાચ ફળ મળશે પણ શાંતિ મળશે જ આવી રીતનું નહીં. ઉપાસનાથી શાંતિ મળશે પણ તેમાં કેટલાક દોષો આવે છે. કેવળ કર્મમાં એક પ્રકારની લુખાશ છે. કર્મથી ફળ મળશે અને ફળથી તમારો અહંકાર પોષાશે. જો તમારો અહંકાર પોષાશે તો તમે વિશ્વથી આઘા થશો અને વિશ્વંભરથી પણ આઘા થશો. આત્મનિષ્ઠ માણસ જુદો રહે. આત્મનિષ્ઠ ધણી ધણિયાળી પણ એકબીજામાં ભળતા નથી. તેઓ જુદા રહે કારણ એકબીજાનો અહમ સાચવવા માટે તેઓ પરતંત્રતા એટલે કે ગુલામી સ્વીકારશે નહીં. આ આત્મનિષ્ઠપણના પરિણામો છે. તે દોષ કર્મમાં રહેવાનો કારણ કર્મથી અહંકાર પોષાય છે. આત્મનિષ્ઠ માણસો બધાથી અલગ થઈ જાય છે. કેવળ કર્મથી જેમ અહંકાર પોષાય છે તેમ કેવળ ઉપાસના કરશો તો તે રડતી રહેશે. કેવળ ભક્તિ કરશો તો તે રડતી રહેવાની. ભક્તિની પાછળ કર્મનો ટેકો નથી. ત્યાં સુધી ભક્તિ તો કરવાની જ. જેનું કામ કર્યું નહીં તેના બારણા પાસે જવા તમારા પગ ભારે થશે. પ્રભુનું કામ કર્યું ન હશે તો પોતાની ફરજો બજાવી ન હશે. પ્રભુના વિચારો મુજબ જો તમે જીવ્યા ન હશો તો તમારું મન પ્રભુના દરવાજા આગળ જઈ ઘંટડી વગાડી શકશે નહીં. કર્મહીન ભક્તિ દિન દુબળી અને રડતી રહેવાની. આવી જ રીતે કેવળ જ્ઞાન હશે તો તેમાં અતિશય લુખાશ આવશે. કર્મમાં ફળની ભીનાશ હોવાથી તેમાં લુખાશ થોડી ઓછી છે, પણ કેવળ જ્ઞાનમાં ફળની ભીનાશ ન હોવાથી તેમાં અતિશય લુખાશ રહેશે. આમ એકાંગી વાતથી પરિણામ એ આવે છે કે માણસ કાં તો જ્ઞાની, કાં તો રડતો ભક્ત અને કાં તો અહંગળી કર્મકાંડી બને છે. કેવળ કર્મ કરવાવાળો ઘમંડી થઈ જાય. સમાજ સેવકની અપેક્ષા હોય, હું બધાના કામ કરું છું તો બધાએ મારું માનવું જ જોઈએ. કેવળ કર્મમાં તમે જેને મદદ કરી હશે તેને તમે ગુલામ બનાવવા પ્રયત્ન કરશો ખરા? કેવળ કર્મથી તમારામાં ગુરુ ગ્રંથિ નિર્માણ થાય છે અને જેને તમે મદદ કરી છે તેનામાં લઘુ ગ્રંથિ નિર્માણ કરો છો. તેથી જુઓ, આ સમાજ સેવકો સતત બીજાને દબાવતા હોય છે, પણ કર્મની સાથે જો ભક્તિ મળે ને, ભક્તની ભૂમિકા હોય તો લાગે કે મેં કર્યું તે ભગવાન લખી રાખશે. મેં જે કંઈ કર્યું છે તે ભગવાનના બાળકો માટે કર્યું છે અને ભગવાનની શક્તિથી જ કર્યું છે. ભક્તની આવી ભૂમિકા હોવાથી તે બીજાને હલકા ગણતા નથી. આવી જ રીતે કેવળ ભક્તિ રડતી રહે, પણ ભક્તિની પછવાડે કર્મનો ટેકો હોય તો જ વિશ્વાસ નિર્માણ થાય. ભક્તિની પાછળ કર્મનો ટેકો, કર્મની તાકાત હોય તો એમ લાગે કે ભગવાન મને પાસ નહીં કરે તો
તો બીજા કોને પાસ કરશે? જેણે 12 મહિના અભ્યાસ કર્યો હોય તે આંખ મીચીને કહે, મને પરીક્ષાનું ફોર્મ નહીં મળે તો બીજા કોને મળશે? ભક્તિમાં કર્મનો ટેકો હોય તો વિશ્વાસ નિર્માણ થાય, અને વિશ્વાસથી મળતી શાંતિ જુદા જ પ્રકારની છે. આપણે કોઈને ત્યાં જઈએ તો આપણા પગ ભારે થાય. આપણને એવું લાગે કે આપણી ઉપેક્ષા થશે તો, આવકાર નહીં મળે તો. સામાન્ય માણસથી ઉપેક્ષા સહન નથી થતી. જે લોકો આવી ઉપેક્ષાથી રીઢા થઈ ગયા છે તેમની વાત જવા દો, પણ તેજસ્વી માણસથી ઉપેક્ષા સહન નથી થતી. તે સતત ડરતો હોય, પણ જેના તેણે કામો કર્યા છે તેનું બારણું ખખડાવતા તેને ડર લાગતો નથી. રાતના 12 વાગે પણ તેનું બારણું ખખડાવી શકાય. કર્મની પછવાડે ભક્તિ ન હોય તો અહંગડ નિર્માણ થાય. પોતાને માટે ગુરુ ગ્રંથિ બંધાય અને સામેવાળાને તે હલકો ગણે. સમાજ સેવક સમાજનું કામ કરે અને ચૂંટણી વખતે ફરફરિયા છપાવીને બધાને આપે, મેં તમારા માટે આમ કર્યું છે ને તેમ કર્યું છે, માટે મને જ તમારો મત આપજો. મને લાગે છે કે તમને નમસ્કાર કરીને કહેવું જોઈએ, બસ થઈ તમારી સેવા, ઘણી સેવા કરી, હવે કૃપા કરીને અમારા માટે તમે કંઈ જ ન કરો. મૂળ વાત એમ છે, જેનું જીવન જ કર્મમય થઈ ગયું તે ફરફરિયા શું કાઢે? જેણે 2-4 સારા કામો કર્યા હોય તે જ લિસ્ટ બનાવીને છાપે. કેવળ કર્મથી જીવન વિકાસ થતો નથી, અહમ પોષાય છે અને સામેવાળા માટે લઘુતા ઊભી થાય છે. કેવળ ઉપાસના રડતી રહે છે અને કેવળ જ્ઞાનથી માણસ લુખ્ખો થઈ જાય છે. જે કેવળ જ્ઞાનીઓ છે તે જગતથી આઘા થાય છે, અને લોકો પણ આવી રીતના છે કે જે જગતથી આઘો થઈ જાય તેને પવિત્ર ગણવા લાગે છે. વિશ્વ સર્જકની પાસે જવાથી પવિત્ર થવાય, પણ વિશ્વંભરના સર્જનથી દૂર ભાગવાથી પાવિત્ર્ય કેમ આવે? કેવળ જ્ઞાનથી લુખાશ આવે, કારણ તેમાં ભક્તિની ભીનાશ નહીં અને કર્મ કરવાનો ઉત્સાહ નહીં. જે જગતથી આઘો થઈ જાય છે. જગતથી જેટલો હું આઘો થયો તેટલો હું પવિત્ર. આવી કલ્પના સ્વાધ્યાય છૂટ્યા પછી આવી જાય. હું વધારે પવિત્ર, કારણ કે હું બ્રાહ્મણના હાથનું જ ખાઉં છું. હું તેના કરતાં વધારે પવિત્ર, કારણ કે હું તો કેવળ મહારાષ્ટ્રીયન બ્રાહ્મણના હાથનું જ ખાઉં છું. હું તેના કરતાં તો વધારે પવિત્ર, કારણ હું કેવળ ઋગ્વેદી અને અત્રિ કુળમાં જન્મેલા બ્રાહ્મણના હાથનું જ ખાઉં છું. હું તેના કરતાં પવિત્ર, કારણ કે હું કેવળ મારી બા અને પત્નીના હાથનું રાંધેલું જ ખાઉં છું. હું તેના કરતાં વધારે પવિત્ર, કારણ કે હું તો સ્વયં પાકી છું. હું બીજા કોઈના હાથનું ખાતો નથી. આવી પવિત્રતાની સમજણ વૈદિક વામયનો સ્વાધ્યાય છૂટી ગયા પછી આવી છે. આ અલિપ્તતા પ્રેમથી નથી, ભગવાન સાથેના બંધનથી નથી, પરંતુ પ્રભુ પ્રેમથી અલિપ્ત આવે તે વાત જુદી છે. કેવળ જ્ઞાનથી કે કેવળ કર્મથી માણસ અંધારામાં પ્રવેશ કરે છે. કર્મયુક્ત ઉપાસના અને ઉપાસનાયુક્ત કર્મ, જ્ઞાનયુક્ત ઉપાસના અને ઉપાસનાયુક્ત જ્ઞાન, આ બંને જે સાથે રાખે તે જ જ્ઞાની ભક્ત. ઉપાસનાની પછવાડે કર્મનો ટેકો હોય તો જુઓ ઉપાસના કેવી ખીલે છે. આવી જ્ઞાની ભક્તિનો મિજાજ જુદો જ હોય. વાચસ્પતિ મિશ્ર એક વખત દર્શન કરવા ગયા હતા તો મંદિરના મુખિયાજીએ કહ્યું કે સમય થઈ ગયો છે, હવે દર્શન નહીં થાય. વાચસ્પતિ મિશ્રે કહ્યું, બોયધા ક્રાંતે જગત્સ્યમીન મામાધીના તવ સ્થિતિ, અર્થાત ભગવાન જ્યારે જગતમાંથી સગુણોપાસના ચાલી હતી ત્યારે મેં મારું લોહીનું ટીપું એ ટીપું સગુણ ઉપાસના પાછી ઊભી થાય તે માટે ખર્ચ્યું છે. મારે લીધે તું ઊભો છે તો મને દર્શન નહીં થાય તો બીજા કોને થશે? આ મસ્તી છે. કર્મનો ટેકો હોય તો ભક્તિમાં મસ્તી આવે. કેવળ રામ રામ કરતા બેસવું અને ભગવાનની આ જ ઈચ્છા છે તેથી જ તો જગત બગડ્યું છે. ભગવાનની ઈચ્છા છે તેમાં વચ્ચે હાથ નાખવો એ ખોટી વાત છે. આમ માની જો એક ખૂણામાં બેસીને રામ રામ કરતા બેસવું એ આ વેદોની ઉપાસના નથી. વેદો તો કહે છે કે ભક્તિ તેજસ્વી હોવી જોઈએ. અપહાય નિજમ કર્મ કૃષ્ણ કૃષ્ણે તિવાદિન તે હરે દર્શિણ પાપા ધર્માર્થ જન્મયદ્ધરે, અર્થાત કર્મહીન ઉપાસના અગતિકમાંથી, અસહાયતામાંથી, લાચારીમાંથી આવે છે. જ્યારથી વૈદિક પરંપરા ચાલી ગઈ, વેદોનો સ્વાધ્યાય, જીવન નિષ્ઠા અને જીવન આધાર છોડી દીધા
ત્યારથી ભક્તિ લાચાર, હીન, દીન અને શુદ્ર થઈ છે. કેવળ 2-4 ભજનો ગાવા કે 2-4 ભક્તોના જીવન ચરિત્રો વાંચવા એટલે ભક્તિ. આ માન્યતા બરાબર નથી. આવી ભક્તિ દુબળી અને લાચાર બનશે. ભક્તિની પછવાડે કર્મનો ટેકો હોય તો ભક્તિ ખીલી ઉઠે, અને કર્મની પછવાડે ઉપાસના હોય તો કર્મ પુષ્પ જેવું સુગંધિત બને. નહીં તો લીલું લાકડું અને બધાની આંખમાંથી આંસુ નીકળે તેમ આવી દુબળી સેવા પૂજા કરનાર 4 જણાની આંખમાંથી આંસુ કઢાવશે. ભાઈ પૂજા કરવા બેસે તો બાબુને કહે, ફલાણું કેમ ના લાવ્યો? પત્નીને કહે, આ ફૂલ આમ કેમ રાખ્યું? આમ ભાઈની સેવા પૂજા ધુમાડો કાઢે અને બધા હાથ જોડીને ઊભા રહે. આવી સેવા પૂજા 4 લોકોને રડાવે. માટે કર્મ પ્રધાન ભક્તિ, ભક્તિ પ્રધાન કર્મ, જ્ઞાન પ્રધાન ભક્તિ અને ભક્તિ પ્રધાન જ્ઞાન હોવા જોઈએ. આવો સુમેળ થાય તો જીવન ખીલી ઉઠે. તો મિત્રો, આ છે વિદ્યા અને અવિદ્યાનો પહેલો અર્થ. હવે આપણે બીજો અર્થ ભાગ 2માં જાણીએ. આવો જાણીએ.